વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 11-12 કોમર્સ અને ટાટ એચએસ અને સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટની તૈયારી કરતા હોય તો આજે હું તમને ટોપ 20 MCQ કરાવીશ, જે તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા ખૂબ આઈએમપી પ્રશ્નો છે. તો જરૂરથી વિડીયો એન્ડ સુધી જોજો અને તમે આન્સર કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો MCQ લીધો છે, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જરૂરથી વિચારીને કમેન્ટ બોક્સમાં આન્સર આપજો. પહેલું હકારાત્મક મધ્યક, બીજું સમાંતર મધ્યક, ત્રીજું ભારિત મધ્યક, ચોથું ગુણોત્તર મધ્યક. આપણો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગુણોત્તર મધ્યક. આન્સર ડી, ગુણોત્તર મધ્યક. એટલે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે, ખાસ નોટ ડાઉન કરી નાખજો, ગુણોત્તર મધ્યક. હવે હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં એમ પૂછાય કે સૂચકાંકની રચનામાં સૈદ્ધાંતિક રીતે કઈ સરેરાશ ઉપયોગી છે અને વ્યવહારિક રીતે કઈ સરેરાશ ઉપયોગી છે. તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, સૈદ્ધાંતિક રીતે કઈ સરેરાશ ઉપયોગી છે અને વ્યવહારિક રીતે કઈ સરેરાશ ઉપયોગી છે. હવે આપણે MCQ બીજો સોલ્વ કરીશું. એ પર મોસ્ટ આઈએમપી છે. MCQ નંબર 3, જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? પહેલો ઓપ્શન બજાર ભાવ, બીજો ઓપ્શન જથ્થાબંધ ભાવ, ત્રીજો ઓપ્શન સરેરાશ ભાવ, ચોથો ઓપ્શન છૂટક ભાવ. વિદ્યાર્થી મિત્રો, જરૂરથી કમેન્ટ બોક્સમાં તમારા આન્સર જણાવજો, એટલે તમને સોલ્યુશન પણ થઈ જશે અને તમારા MCQ પણ પાકા થઈ જશે. આપણો આન્સર થાય છે છૂટક ભાવ. વિદ્યાર્થી મિત્રો, આપણે MCQ નંબર 3 સોલ્વ કરીશું. સૂચકાંકનો જેમ કે MCQ છે, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? પહેલો ઓપ્શન પરંપરિત આધારની રીત, બીજો ઓપ્શન લાસપેરની રીત, ત્રીજો ઓપ્શન અચલ આધારની રીત અને ચોથો ઓપ્શન પાસેની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આન્સર બનશે અચલ આધારની રીત. હું તમને સાથે બીજો પ્રશ્ન પૂછું છું. આપણાને પૂછ્યું હતું લાંબા ગાળાના ફેરફારની સરખામણી માટે. હવે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, ચલ રાશિની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે. આપણે સહસંબંધાંકના પ્રકરણના MCQ સોલ્વ કરીશું. MCQ નંબર 4, સહસંબંધાંક આરનો વિસ્તાર શું હોઈ શકે? આ MCQ થી તમારા દાખલાના જવાબ પણ તમે જ્યારે દાખલો કરતા હશો ત્યારે તમને આઈડિયા આવશે કે મારો આની અંદર જવાબ આવે ને તો જ દાખલો સાચો, નકા દાખલો ખોટો. તો સહસંબંધાંક આરનો વિસ્તાર શું હોઈ શકે? પહેલો ઓપ્શન -1 થી, એટલે કે -1 લેસ ધેન આર લેસ ધેન +1, બીજો ઓપ્શન 0 થી 1, ત્રીજો ઓપ્શન -1 લેસ ધેન ઇક્વલ આર લેસ ધેન ઇક્વલ +1, ચોથો ઓપ્શન -1 થી 0. કમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો મને જરૂરથી આન્સર જણાવજો. તો આપણો આન્સર થાય છે ઓપ્શન નંબર સી, સહસંબંધાંક આરનો વિસ્તાર -1 લેસ ધેન ઇક્વલ આર લેસ ધેન ઇક્વલ +1. જરૂરથી નોટ ડાઉન કરજો અને તમે દાખલો ગણો ત્યારે પણ તમારો દાખલાનો જવાબ -1 થી +1ની વચ્ચે આવવો જોઈએ. જો તમારો જવાબ -1 થી મોટો આવે અને +1 થી મોટો આવે તો તમારો દાખલો ખોટો છે, તમારે ફરીથી સોલ્વ કરવો જોઈએ. 5મા નંબરનો સોલ્વ કરીશું કે જો ચલ વજનનો એકમ કિગ્રા અને ચલ ઊંચાઈનો એકમ સેમી હોય તો તેમના વચ્ચેના સહસંબંધાંકના એકમ વિશે શું કહી શકાય? પહેલો ઓપ્શન કિગ્રા, બીજો ઓપ્શન સેમી, ત્રીજો ઓપ્શન કિમી, ચોથો ઓપ્શન એકમ ના હોય. જરૂરથી કમેન્ટ બોક્સમાં તમે મને આન્સર જણાવતા રહેજો. આપણો આન્સર થશે એકમ ના હોય. વિદ્યાર્થી મિત્રો, આપણો ઓપ્શનનો જવાબ શું આવશે? વિકલ્પનો જવાબ શું આવશે? કે વજનનો એકમ કિગ્રા અને ઊંચાઈનો એકમ સેમી હોય પણ સહસંબંધાંકનો એકમ હોય નહીં. કેમ ન હોય વિદ્યાર્થી મિત્રો? તો સહસંબંધાંકના ગુણધર્મ છે કે સહસંબંધાંક સાપેક્ષ માપ છે, નિરપેક્ષ માપ નથી, એટલે એનો એકમ હોય નહીં. એટલે ખાસ નોટ ડાઉન કરજો કે જ્યારે તમે સહસંબંધાંકના દાખલા ગણતા હોય અને છેલ્લો જવાબ આવે -1 થી +1ની વચ્ચે તો ત્યારે તમારે જવાબની પાછળ એકમ લખવાનો આવતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સહસંબંધાંક માટેના પ્રકરણનો આઈએમપી એવો MCQ નંબર 6 સોલ્વ કરીશું. આર કૌંસમાં x અલ્પવિરામ y બરાબર 0.7
તો આર કૌંસમાં એક્સ પ્લસ 0.2 અલ્પવિરામ વાય પ્લસ 0.2ની કિંમત કેટલી થાય? પહેલો ઓપ્શન 0.7, બીજો ઓપ્શન 0.9, ત્રીજો ઓપ્શન 1.1, ચોથો ઓપ્શન -0.7. ખાસ આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો, અને તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો પણ મને જરૂરથી જણાવજો. આપણો આન્સર થઈ જશે આર કૌંસમાં એક્સ પ્લસ 0.2 અલ્પવિરામ વાય પ્લસ 0.2ની કિંમત કેટલી થાય? 0.7. કેમ ઈની આન્સર આવ્યો? આપણાને આર એક્સ વાયનો જવાબ એ 0.7 હતો, અને એક્સ પ્લસ 0.2 અને વાય પ્લસ 0.2નો જવાબ પણ કેમ 0.7 આવ્યો? ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કરી નાખે 0.7માં 0.2 પ્લસ કરી નાખે ને એટલે 0.9 જવાબ આવે. તો આ તદ્દન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. તમે સહસંબંધાંકનો ગુણધર્મ નોટ ડાઉન કરી નાખજો. સહસંબંધાંક ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે. એટલે આપણે જે આર એક્સ વાય મૂળ કિંમત આપેલ હતી ને એમાં એક્સમાં આપણે 0.2 ઉમેર્યા અને વાયમાં 0.2 ઉમેર્યા. એટલે એક્સમાં એક્સ અને વાયના ચલમાં ગમે એટલી કિંમત ઉમેરો, ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત હોવાથી જે મૂળ જવાબ આવતો હોય ને પરિવર્તન પછીનો જવાબ પણ એ જ આવે. એટલે મૂળ જવાબ આપણો 0.7 હતો, તો પરિવર્તન પછીનો જવાબ પણ 0.7. હવે આપણે MCQ નંબર 7 સોલ્વ કરીશું. આર માઇનસ એક્સ અલ્પવિરામ વાય બરાબર -0.5 હોય તો આર એક્સ અલ્પવિરામ માઇનસ વાયની કિંમત કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, તમને આપેલ હતું -x અલ્પવિરામ વાય બરાબર -0.5. તો આર કૌંસમાં એક્સ અલ્પવિરામ માઇનસ વાયની કિંમત કેટલી થાય? પહેલો ઓપ્શન 0.5, બીજો ઓપ્શન -0.5, ત્રીજો ઓપ્શન +1, ચોથો ઓપ્શન 0. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે? -0.5. કેમ તમને એમ થયું કે -0.5 આવે છે? તો પહેલું જોશો ને, પહેલાં મેં એમ હતું -x અલ્પવિરામ વાય બરાબર -0.5. ચલ એક્સ અને ચલ વાય એનો ગુણધર્મ છે, ચલ એક્સ અને ચલ વાય બેમાંથી એકની નિશાની બદલાય તો સહસંબંધાંકની નિશાની બદલાય. એટલે આપણે પહેલા પોઈન્ટમાં એક્સ માઇનસમાં હતું એટલે આપણો આર જવાબ માઇનસમાં હતો. હવે બીજો પોઈન્ટ જોશો ને તો એક્સ માઇનસ વાય એટલે વાય માઇનસમાં છે તો પણ આરની કિંમત શેમાં આવશે? માઇનસમાં આવશે. એટલે -0.5. હવે આપણે એના પછીનો MCQ સોલ્વ કરશું કે જો સિગ્મા d² બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો આ ક્રમાંક સહસંબંધાંકનો MCQ છે. પહેલો ઓપ્શન 0, બીજો ઓપ્શન -1, ત્રીજો ઓપ્શન +1, ચોથો ઓપ્શન 0.5. આપણાને શું કીધું છે કે સિગ્મા d² બરાબર 0 ત્યારે ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી થાય? તો તમારો આન્સર બનશે +1. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ MCQ પૂછાઈ ગયો છે કે સિગ્મા d² બરાબર 0 હોય ત્યારે r બરાબર +1 થાય. એના પછીનો આપણે MCQ સોલ્વ કરશું. ક્રમાંક સહસંબંધાંકની રીતમાં પ્રત્યેક અવલોકનની જોડ માટે rx બરાબર ry એનો કહેવાનો મિનિંગ એમ છે કે એક્સના ક્રમ અને વાયના ક્રમ બંને સમાન હોય. rxને કહેવાય એક્સનો ક્રમ અને ryને કહેવાય વાયનો ક્રમ. તો આરની કિંમત શું થાય? પહેલો ઓપ્શન 0, બીજો ઓપ્શન -1, ત્રીજો ઓપ્શન +1, ચોથો ઓપ્શન 0.1. તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર બનશે +1. ખાસ વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો તમે. વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે MCQ સોલ્વ કરશું. ક્રમાંક સહસંબંધાંકની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતનો સરવાળો શું થાય? બે ચલના ક્રમાંકોના તફાવતનો સરવાળો શું થાય એનો સંકેત હું તમને હમણાં જ જણાવું છું. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. પહેલો ઓપ્શન 0, બીજો ઓપ્શન -1, ત્રીજો ઓપ્શન +1 અને ચોથો ઓપ્શન કોઈ પણ વાસ્તવિક સંખ્યા. હમણાં જ મેં MCQ સોલ્વ કરાયો એમાં જ તમારો જવાબ આપેલો છે. બે ચલોના ક્રમાંક તફાવતને કહેવાય d, સરવાળાને કહેવાય સિગ્મા d.
તો સિગ્મા ડી સ્ક્વેર થાય. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલો જવાબ આવે? હંમેશા 0 આવવો જોઈએ. આ પણ તમે ખાસ નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એટલે આપણો આન્સર થઈ જશે ઓપ્શન એ. ક્રમાંકોના તફાવતનો સરવાળો હંમેશા 0 થાય. હવે આપણે નિયત સંબંધના ચેપ્ટરના MCQ સોલ્વ કરીશું. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? વિદ્યાર્થી મિત્રો, પહેલો ઓપ્શન ન્યૂનતમ વર્ગની રીત, બીજો ઓપ્શન કાલ પિયર્સનની રીત, ત્રીજો ઓપ્શન મહત્તમ વર્ગની રીત, ચોથો ઓપ્શન બાઉલીની રીત. વિદ્યાર્થી મિત્રો, વિચારીને જવાબ આપજો. નિયત સંબંધાંક મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય. અને નિયત સંબંધાંકનો સંકેત શું છે? નિયત સંબંધાંકના અચળાંકનો સંકેત જણાવજો. ખાસ નોટ ડાઉન કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણો આન્સર થઈ જશે ન્યૂનતમ વર્ગોની રીત. MCQ નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? પહેલો ઓપ્શન x બાર અલ્પવિરામ y બાર, બીજો ઓપ્શન 0 અલ્પવિરામ y બાર, ત્રીજો ઓપ્શન x બાર અલ્પવિરામ 0, ચોથો ઓપ્શન 0 અલ્પવિરામ 0. તો આપણો આન્સર થશે નિયત સંબંધ રેખા હંમેશા x બાર અને y બાર બિંદુમાંથી પસાર થાય છે. એના પછીનો MCQ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટિ ઈ શું થાય? પહેલો ઓપ્શન y માઇનસ વાય બાર, બીજો ઓપ્શન એક્સ કેપ માઇનસ વાય માઇનસ વાય કેપ, બીજો ઓપ્શન એક્સ કેપ માઇનસ વાય કેપ, ત્રીજો ઓપ્શન એક્સ માઇનસ એક્સ કેપ, ચોથો ઓપ્શન વાય કેપ માઇનસ એક્સ કેપ. વિદ્યાર્થી મિત્રો, અહીંથી યાદ રાખી લેજો ત્રુટિનો સંકેત શું છે? તો ત્રુટિનો સંકેત ઈ થાય છે. ખાસ નોટ ડાઉન કરી નાખજો. હવે આપણો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણો આન્સર થશે અનુમાનની ત્રુટિ ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. ખાસ સૂત્ર નોટ ડાઉન કરી નાખજો. ઘણી વખત તમને દાખલામાં અનુમાનની ત્રુટિ શોધવાનું પણ કહેવામાં આવે છે. એના પછીનો ઓપ્શન નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે? પહેલો ઓપ્શન વાય કેપ બરાબર a પ્લસ bx પ્લસ cxનો સ્ક્વેર, બીજો ઓપ્શન એક્સ કેપ બરાબર c પ્લસ વાય, ત્રીજો ઓપ્શન વાય કેપ બરાબર a પ્લસ bx, ચોથો ઓપ્શન વાય કેપ બરાબર a પ્લસ bxનો સ્ક્વેર. તો તમારો આન્સર થશે વાય કેપ બરાબર a પ્લસ bx. એના પછીનો આપણે ઓપ્શન સોલ્વ કરીશું. સહસંબંધાંકની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 થાય? ખાસ નોટ ડાઉન કરજો. સહસંબંધાંકની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 થાય? પહેલો ઓપ્શન +1, બીજો ઓપ્શન -1, ત્રીજો ઓપ્શન 1/2, ચોથો ઓપ્શન 0. તો વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર થશે પહેલો ઓપ્શન +1, બીજો ઓપ્શન -1, ત્રીજો ઓપ્શન 1/2 અને ચોથો ઓપ્શન 0. તો તમારો આન્સર થશે ઓપ્શન નંબર 4 0.